અરે સાંભળો છો, હું વિચારું છું કે જ્યારે આપણે આપણા દીકરા નવીનને મળવા જઈ રહ્યા છીએ તો શા માટે આપણી દીકરી રવીનાને પણ ત્યાં જ બોલાવી ના લઈએ? હવે તેની દીકરીની પણ રજા પડી ગઈ છે તો બંને બાળકોને એક જ જગ્યાએ મળવાનું થઈ જશે. આમ પણ બંને ભાઈ બહેન એક જ શહેરમાં રહે છે તો દીકરીને અહીં બોલાવવાની શું જરૂર? તે પણ તેના ભાઈ ભાભીને ત્યાં મળી લેશે. સુમિત્રાજીએ તેમના પતિ રામકિશનજીને કહ્યું. રામકિશનજી બોલ્યા, હા ભાગ્યવાન, વાત તો તું સાચી કરી રહી છે. બંને બાળકોને ત્યાં જ મળવાનું થઈ જશે. હું જરા નવીનને ફોન કરીને જણાવી દઉં કે અમે લોકો આવી રહ્યા છીએ. હા સારું જી, કહેતા સુમિત્રાજી રસોડામાં ચાલ્યા ગયા. અહીં રામકિશનજીએ તેમના દીકરા નવીનને ફોન કર્યો, પરંતુ સામેથી જોરદાર સંગીતનો અવાજ આવી રહ્યો હતો. સાથે જ ઘણા લોકોના હસવા બોલવાનો પણ અવાજ હતો. આ સાંભળીને રામકિશનજીને લાગ્યું કે તેમણે ખોટા સમયે ફોન કર્યો છે. તેમણે કહ્યું, દીકરા, લાગે છે તું ખૂબ વ્યસ્ત છે, પછી ફોન કરું છું. નવીન બોલ્યો, હા પપ્પા, આજે કેટલાક મિત્રો જે મારા લગ્નમાં સામેલ નહોતા થઈ શક્યા તેમને જમવા માટે બોલાવ્યા હતા. ત્યાં પાર્ટી ચાલી રહી છે જેનો અવાજ તમને સંભળાઈ રહ્યો હશે. પછી વાત કરીએ. આટલું કહીને નવીને ફોન કાપી નાખ્યો. ત્યાં જ અંદર આવતા સુમિત્રાજીએ પૂછ્યું, શું થયું જી? નવીને શું કહ્યું? રામકિશનજી બોલ્યા, કંઈ નહીં ભાગ્યવાન, લાગે છે તે તેના મિત્રોને લગ્નની પાર્ટી આપી રહ્યો છે એટલે વાત ન થઈ શકી. કાલે વાત કરી લઈશું. તું તો તારી જવાની તૈયારી કર. પરમ દિવસે આપણે નીકળવાનું પણ છે. હાજી, એ તો ઠીક છે, પરંતુ પહેલા દીકરા સાથે વાત તો થઈ જવા દો. ક્યાંક એવું ન થાય કે આપણે બધી તૈયારી કરી લઈએ અને દીકરા પાસે સમય જ ન હોય. સુમિત્રાજીએ ચિંતા વ્યક્ત કરી. રામકિશનજી હસતા બોલ્યા, અરે લાગે છે તું પણ પાગલ થઈ ગઈ છે. દીકરા પાસે આપણે જઈ રહ્યા છીએ, દીકરો આપણી પાસે નથી આવી રહ્યો તો તેને સમય ન મળવાનો સવાલ જ નથી ઊભો થતો. આટલું કહીને તેઓ જોરથી હસવા લાગ્યા. બીજા દિવસે રવિવાર હતો. સુમિત્રાજીએ વિચાર્યું કે આજે તો નવીન ફ્રી હશે. આ વિચારીને રામકિશનજીએ ફરીથી નવીનને ફોન લગાવ્યો, પરંતુ આજે પણ ફોનમાંથી કેટલાક અવાજો આવી રહ્યા હતા. પણ આ વખતે વાત કરવી ખૂબ જરૂરી હતી એટલે રામકિશનજીએ હિંમત કરીને કહ્યું, નવીન બેટા, હું અને તારી માં કાલે જ ટ્રેનથી તારી પાસે આવી રહ્યા છીએ. તારી દીદી પણ તેની દીકરી મહેક સાથે ત્યાં આવી રહી છે જેથી તે પણ અમને બધાને ત્યાં મળી શકે. હા સાંભળતા જ નવીન તરત બોલ્યો, પપ્પા, તમે આજે પણ ખોટા સમયે ફોન કર્યો છે. સવિતાના ઓફિસના બોસ આવ્યા છે, હું પછી વાત કરું છું. કહીને નવીન ફોન મૂકવાનો જ હતો ત્યાં જ રામકિશનજીએ કહ્યું, બેટા, આજે કહેવું જરૂરી હતું એટલે ફોન કરવો પડ્યો, કારણ કે અમે લોકો કાલે જ નીકળી રહ્યા છીએ. સારું પપ્પા, તો શું તમે બધા લોકો આવી રહ્યા છો? તે શું છે ને, તકલીફ થઈ જશે, નવીને ખચકાતા કહ્યું. અરે નહીં બેટા, અમને તો કોઈ તકલીફ નહીં થાય. પોતાના દીકરાના ઘરેથી ભલા અમને શું તકલીફ થઈ શકે? રામકિશનજીએ સહજતાથી કહ્યું, પરંતુ નવીનનો જવાબ સાંભળીને તેઓ ચોંકી ગયા. તમને તકલીફ નહીં થાય પપ્પા, પરંતુ અમને તકલીફ થઈ જશે. રામકિશનજી સ્તબ્ધ થઈ ગયા. બાજુમાં ઉભેલા સુમિત્રાજી પણ આ સાંભળી રહ્યા હતા અને વિચારવા લાગ્યા કે હવે તે પોતાની દીકરીને શું અને કેવી રીતે કહેશે કે નવીને તેમને આવવાની ના પાડી દીધી. લગ્ન પહેલા સુધી તો નવીન આવો નહોતો, પરંતુ શું લગ્ન પછી દરેક વ્યક્તિ એટલું બદલાઈ જાય છે કે પોતાનું જ પરિવાર પારકું લાગવા લાગે છે? દીકરાની વાતોથી વ્યથિત રામકિશનજીએ રાતનું જમવાનું પણ ન ખાધું અને ચૂપચાપ સૂઈ ગયા. ત્યાં જ સુમિત્રાજી આખી રાત વિચારતા રહ્યા કે સવારે પોતાની દીકરીને કેવી રીતે કહેશે કે તેઓ હવે મુંબઈ નથી જઈ રહ્યા, જેથી તે પણ પોતાના ભાઈના ઘરે જવાનો કાર્યક્રમ રદ કરી દે. પરંતુ આનું કારણ શું બતાવશે? વિચારતા વિચારતા તેમનું દિલ બેસી જઈ રહ્યું હતું. બીજી સવારે જેવા જ રામકિશનજી ઊંઘમાંથી જાગ્યા ત્યાં જ નવીનનો ફોન આવી ગયો. ગભરાયેલા હાથે તેમણે ફોન ઉપાડ્યો. સોરી પપ્પા, કાલે મેં સવિતા સાથે ચર્ચા કર્યા વગર જ કહી દીધું હતું કે તકલીફ થઈ જશે, પરંતુ જ્યારે મેં રાત્રે સવિતા સાથે વાત કરી તો તેને તમારા આવવાથી કોઈ તકલીફ નથી, એટલે તમે લોકો જરૂર આવો. તમારા આવવાના પ્લાનમાં કોઈ ફેરફાર ન કરો. દીકરાની વાત સાંભળીને રામકિશનજી ચૂપ જ રહ્યા. ત્યાં જ
સુમિત્રાજીએ ફોન લઈને કહ્યું, હા બેટા, અમે લોકો અવશ્ય આવી રહ્યા છીએ. આ કહીને તેમણે ફોન મૂકી દીધો અને રામકિશનજીને હચ મચાવતા બોલ્યા, જુઓજી, હું કહેતી હતી ને કે આપણી વહુ ખૂબ સંસ્કારી છે, તે બધું સંભાળી લેશે. રામકિશનજીને હજી પણ કંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે તકલીફ કોને હતી, પરંતુ એ ચોક્કસ સમજાઈ ગયું હતું કે બાળકોના ઉછેરમાં ક્યાંક ને ક્યાંક કોઈ કમી રહી ગઈ છે. એટલે જ તો તેમનો દીકરો પોતાના નિર્ણયો જાતે નથી લઈ શકતો. ખેર, જે પણ હતું, હવે બંને પતિ પત્ની પોતાના દીકરા વહુ પાસે જવાની તૈયારીમાં લાગી ગયા અને પોતાની દીકરી રવીનાને પણ ફોન કરીને જણાવી દીધું કે તેઓ લોકો નીકળી રહ્યા છે. તું પણ આવવાની તૈયારી કરી લે, સુમિત્રાજીએ રવીનાને કહ્યું. ટ્રેનમાં બેસતા જ રામકિશનજીએ પોતાના દીકરા નવીનને ફોન કર્યો અને કહ્યું, બેટા, અમે લોકો કાલે સવાર સુધીમાં પહોંચી જઈશું. નવીને હા પાડતા કહ્યું, હા પિતાજી, સારું છે, પરંતુ જો મને થોડી વાર થઈ જાય તો તમે લોકો સ્ટેશન પર જ રોકાઈ જજો, હું લેવા આવી જઈશ. બીજા દિવસે સવારે 6 વાગ્યે જેવી જ ટ્રેન મુંબઈ સ્ટેશન પર પહોંચી, રામકિશનજીએ પોતાના દીકરાને ફોન લગાવ્યો, પરંતુ નવીને ફોન ન ઉપાડ્યો. ચિંતિત થઈને તેમણે સુમિત્રાજીને પૂછ્યું, સુમિત્રા, હવે શું કરવું? નવીન તો ફોન પણ નથી ઉપાડી રહ્યો. કોઈ વાંધો નહીં જી, એકવાર ફરી કોલ કરો, તે નહીં તો બહુ જરૂર ફોન ઉપાડશે, સુમિત્રાજીએ સહજતાથી કહ્યું. રામકિશનજી તેમની આ વાત પર ખુશ થઈ ગયા કે માને પોતાના દીકરા કરતાં પોતાની વહુ પર વધારે વિશ્વાસ છે. તેમણે વિચાર્યું, આજના બદલાતા યુગમાં આનાથી મોટી વાત બીજી શું હોઈ શકે. રામકિશનજીએ ફરીથી નવીનને ફોન કર્યો. આ વખતે દીકરાએ ફોન ઉપાડી લીધો, પરંતુ તેનો અવાજ સાંભળીને એવું લાગી રહ્યું હતું કે તે હજી સુધી ઊંઘમાં હતો. કોણ? નવીને સુસ્ત અવાજમાં કહ્યું. હું તારો પપ્પા બોલી રહ્યો છું બેટા. અમે લોકો મુંબઈ સ્ટેશન પર આવી ગયા છીએ, તારી રાહ જોઈ રહ્યા છીએ. સારું, ઠીક છે પિતાજી, તમે લોકો ત્યાંથી નીકળીને ગેટ તરફ આવી જાઓ, ત્યાં સુધીમાં હું આવું છું, નવીને કહ્યું. આ સાંભળીને રામકિશનજી ખુશ થઈ ગયા કે દીકરો તેમને લેવા આવી રહ્યો છે, પરંતુ તેમના મનમાં એક નાનકડી ઉદાસી પણ હતી. પહેલા જ્યારે પણ નવીન ક્યાંક રહેતો હતો, ભલે ભણતર દરમિયાન કે નોકરીના સમયે, તે ટ્રેન આવતા પહેલા જ પ્લેટફોર્મ પર હાજર રહેતો હતો. પરંતુ લગ્ન પછી પહેલી વાર એવું થયું કે તે તેમને રિસીવ કરવા માટે પહેલાથી સ્ટેશન પર નહોતો. રામકિશનજીએ વિચાર્યું, કદાચ કામના ભારણને લીધે તેને રાત્રે મોડે સુધી જાગવું પડ્યું હશે, એટલે તે સમયસર ન પહોંચી શક્યો. વિચારતા વિચારતા બંને પતિ પત્ની સ્ટેશનથી બહાર આવી ગયા અને બુકિંગ કાઉન્ટર સામે વેઇટિંગ હોલમાં બેસીને નવીનના આવવાની રાહ જોવા લાગ્યા. થોડીવાર પછી નવીનનો ફોન આવ્યો. તમે ક્યાં છો? પિતાજી, બેટા, અમે બુકિંગ કાઉન્ટર સામે હોલમાં રાહ જોઈ રહ્યા છીએ, રામકિશનજીએ જણાવ્યું. નવીને ફરી પૂછ્યું, કયા હોલમાં વેટ કરી રહ્યા છો? રામકિશનજી કંઈ બોલે એ પહેલા જ ફોન કપાઈ ગયો. તેઓ ફરીથી ફોન લગાવવાના જ હતા કે ત્યાં જ નવીન તેમને શોધતો ત્યાં આવી ગયો. રામકિશનજીએ દીકરા તરફ જોયું તો જોયું કે તે ગુસ્સામાં લાલ થઈ ગયો હતો. કંઈ પણ બોલ્યા વિના તેણે એક ટેક્સી બુક કરી અને બંનેને લઈને પોતાના ઘર તરફ રવાના થઈ ગયો. આજે નવીને પપ્પા મમ્મીને પ્રણામ કર્યા પછી કોઈ સમાચાર ન પૂછ્યા. આખા રસ્તે શાંતિ છવાયેલી રહી. સુમિત્રાજી સમજી શકતા નહોતા કે આટલું વધારે બોલવાવાળો દીકરો આજે આખરે ચૂપ કેમ છે. ખેર, થોડા સમય પછી નવીન રામકિશનજી અને સુમિત્રાજીને લઈને પોતાના ફ્લેટ પર પહોંચ્યો અને તેમને લિવિંગ રૂમમાં છોડીને પોતે બેડરૂમમાં જતો રહ્યો. ત્યાં વહુ હજી સૂતી હતી. તે ગભરાઈને ઉઠી અને તરત જ બહાર લિવિંગ રૂમમાં આવીને રામકિશનજી અને સુમિત્રાજીના પગે લાગીને પાછી ચાલી ગઈ. ત્યાં જ નવીન બહાર આવ્યો અને ગુસ્સામાં બોલ્યો, પપ્પા, સ્ટેશન પર તો હું કંઈ ન બોલ્યો. શું ત્યાં તમારી સાથે ઝઘડો કરું? પરંતુ તમને કેટલી વાર ફોન કર્યો? તમને ફોન તો રિસીવ કરવો જોઈતો હતો. હું આટલી વહેલી સવારે ઉઠીને તમને લેવા સ્ટેશન ગયો અને તમે છો કે ફોન જ નથી ઉપાડી રહ્યા. તમે પણ અજીબ થઈ ગયા છો. નવીનનું વર્તન જોઈને રામકિશનજી સ્તબ્ધ થઈ ગયા. તેમણે પોતાને દોષિત માનતા કહ્યું, સોરી બેટા, આ ઉંમરે થોડો શ્રવણ દોષ થઈ ગયો છે અને સ્ટેશનના ઘોંઘાટના કારણે ફોન સંભળાયો નહીં, એટલે રિસીવ ન કરી શક્યો. પરંતુ નવીનનો અવાજ
વધુ ને વધુ જોરથી થઈ રહ્યો હતો. તમે જાણો છો પપ્પા, ઓફિસનું કામ પતાવવા માટે હું રાત્રે મોડે સુધી જાગું છું, છતાં સવારે વહેલો ઉઠીને તમને લેવા આવ્યો અને તમે એટલા બેદરકાર છો કે ફોન પણ નથી ઉપાડતા. બહાર ઉભેલી નવીનની બહેન રવીના અને તેની દીકરી મહેક આ બધું સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. રામકિશનજી પણ માથું નમાવીને ચૂપચાપ નવીનની વાતો સાંભળી રહ્યા હતા, જેથી તેને લાગે કે તેમણે તેના આરોપો સ્વીકારી લીધા છે. આ જરૂરી પણ હતું, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે નવી વહુની સામે કોઈ તમાશો થાય. પરંતુ નવીને પોતાની પત્ની સવિતાની સામે પોતાના માતા પિતા પર જોરથી બૂમો પાડીને બાપ દીકરાના સંબંધનું અસલી રૂપ જરૂર ઉજાગર કરી દીધું હતું. જે માતા પિતાને તેમનો દીકરો જ માન નથી આપતો, તેમને વહુ શું માન આપશે? સુમિત્રાજીએ જોયું કે તેમની વહુ પણ રૂમમાં પડદા પાછળ ઊભા રહીને આ બધું જોઈ રહી હતી. ત્યાં જ અચાનક ડોરબેલ વાગી. લાગે છે રવીના આવી ગઈ વિચારતા સુમિત્રાજીએ દરવાજો ખોલ્યો. સામે પોતાની દીકરી અને દોહિત્રીને જોઈને તે ખૂબ ખુશ થઈ ગયા. રવીનાએ પણ એવું ન બતાવ્યું કે તેણે બધી વાતો સાંભળી લીધી છે. તે પણ ખુશી ઘરની અંદર આવી ગઈ. થોડીવાર પછી સવિતાએ ચા બનાવીને તે ત્રણેયને હોલમાં જ આપી દીધી અને જલ્દી તૈયાર થઈને બંને પતિ પત્ની પોતાની ઓફિસ માટે નીકળી ગયા. જતા સમયે નવીને કહ્યું, માં અને દીદી, તમે લોકો જમી લેજો, મેડ જમવાનું બનાવી જશે. સવિતાએ તેને જરૂરી સૂચનાઓ આપી દીધી છે. આ કહીને તે ઘરની બહાર નીકળી ગયો. આખો દિવસ રામકિશનજી અને સુમિત્રાજી પોતાના દીકરાની વાતો ભૂલીને દીકરી અને દોહિત્રી સાથે ખુશી પસાર કરવા લાગ્યા. સાંજે જ્યારે બધા લોકો એક સાથે જમવા બેઠા તો નવીને પોતાની ભાણી મહેકને કહ્યું, જુઓ મહેક, જમવાનું ચાવીને ખાવાનું. વધારે વાર સુધી ચાવવાથી ગુસ્સો પણ ઓછો આવે છે. એટલામાં મહેક બોલી ઉઠી, મામુ, મને લાગે છે કે આ શિક્ષણની જરૂર તો તમને વધારે છે. તમે સવારે નાનાજી સાથે સારી રીતે વર્તન ન કર્યું. પહેલા પોતે સારી રીતે વર્તન કરવાનું શીખો, પછી બીજાને શીખવો. કહીને તે ગાધા વિના જ ત્યાંથી ઉઠી ગઈ. ત્યાં જ રવીનાએ પોતાની દીકરીને ઠપકો આપતા કહ્યું, મહેક, વડીલો સાથે આવી વાતો ન કરે. મમ્મા, પહેલા વડીલોને સમજાવો, પછી મને કહેજો. કહેતા મહેક ઝડપથી પોતાના રૂમમાં ચાલી ગઈ અને જોરથી દરવાજો બંધ કરી લીધો. ભાઈ, હું મારી દીકરી તરફથી તમારી માફી માંગુ છું, રવીનાએ નવીન તરફ જોતા કહ્યું. પરંતુ નવીન કંઈ ન બોલ્યો અને ચૂપચાપ ઉઠીને ગાધા વિના જ પોતાના રૂમમાં ચાલ્યો ગયો. ગઈકાલ રાતથી જ વાતાવરણ તણાવપૂર્ણ હતું. સવારે સવિતાએ રામકિશનજીને ચા લાવીને આપી. રાત્રે તેના અને નવીન વચ્ચે શું થયું કોઈને કંઈ ખબર નહોતી, પરંતુ એટલું ચોક્કસ હતું કે કંઈક એવું થયું હતું જેની છાયા તેમના ચહેરા પર હજી પણ દેખાઈ રહી હતી. સવિતા નવીનને પણ ચા આપીને ચાલી ગઈ, પરંતુ નવીને આજે ચા ન પીધી. તે એવી ને એવી જ પડી રહી. થોડીવાર પછી સવિતા બાથરૂમમાંથી નીકળીને ઝડપથી તૈયાર થઈ અને જઈને ડાઇનિંગ ટેબલ પર બેસી ગઈ. ત્યાં જ નવીને કિચનમાંથી નાસ્તો લાવીને સવિતાની સામે ટેબલ પર મૂકી દીધો. દીકરાનું પોતાની વહુ માટે નાસ્તો લાવીને ટેબલ પર મૂકવું રામકિશનજીને થોડું અજીબ લાગી રહ્યું હતું. તે કંઈ કહે એ પહેલા જ સુમિત્રાજીએ ઈશારાથી તેમને ચૂપ રહેવાનું કહ્યું. સવિતા નાસ્તો કરીને ચૂપચાપ પોતાની ઓફિસ માટે નીકળી ગઈ. નવીન પણ બરાબર તેની પાછળ નીકળી ગયો, પરંતુ થોડીવાર પછી તે પાછો આવી ગયો. તેના ચહેરા પર તણાવના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તે આવતા જ બોલી પડ્યો, જુઓ પપ્પા, તમને આ સાંભળવામાં અજીબ જરૂર લાગશે, પરંતુ આટલું ઘોઘાટવાળું વાતાવરણ મારા માટે સારું નથી. ટીવીનું સતત જોરથી ચાલવું, દીદી અને મહેકનું જોરથી બોલવું, આ બધું મારાથી સહન નથી થતું. ભાઈના મોઢેથી આવી વાતો સાંભળીને રવીનાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે રડતા બોલી, ભાઈ, જો મારા વર્તનથી તને તકલીફ થઈ રહી હોય તો હું માફી માંગુ છું. મારી દીકરી થોડું જોરથી બોલે છે. જ્યારે હું તેની સાથે વાત કરું છું અથવા ઠપકો આપું છું તો તે વધુ જોરથી બોલવા લાગે છે. આ માટે મને માફ કરી દો. રામકિશનજી પૂજાપાઠ કરી રહ્યા હતા, પરંતુ તેમનાથી રહેવાયું નહીં. તે પૂજા વચ્ચે જ ઉઠી ગયા. તેમની આદત હંમેશા પહેલા સાંભળવાની રહી છે. તેઓ બીજાની વાતો સારી રીતે સાંભળ્યા પછી જ
પોતાની પ્રતિક્રિયા આપે છે, જેથી કોઈ પણ પ્રકારના વિરોધ અને વિવાદમાં શાંત રહે. પરંતુ જ્યારે પાણી માથા ઉપરથી નીકળી જાય છે તો તેઓ એવી રીતે ફૂટી પડ્યા છે જાણે ભૂકંપ આવી ગયો હોય. આજે પણ તેઓ ગુસ્સાથી ભરાઈ ગયા. તેમણે કહ્યું, જુઓ નવીન, જ્યારેથી અમે લોકો આવ્યા છીએ હું જોઈ રહ્યો છું કે તું અસહજ થઈ ગયો છે અને કોઈને પણ કંઈ પણ કહી દે છે. જો મને કંઈ કહેશે તો હું સહન કરી લઈશ, પરંતુ જો તું તારી મા અને બહેનની ઇજ્જત નહીં કરે તો હું આને જરા પણ સહન નહીં કરી શકું. મારી દીકરી મારા કહેવાથી અહીં આવી છે. તેને દુઃખ પહોંચાડનારી કોઈ પણ વાત કહેવી મારા માટે મારું અપમાન છે. તને શું લાગે છે કે તું પોતે જ અહીં સુધી પહોંચી ગયો છે? તને બનાવવામાં અને અહીં સુધી પહોંચાડવામાં પરિવારના દરેક સભ્યનું યોગદાન છે. અને પછી કોઈ પણ વ્યક્તિ ભલે ગમે તેટલી ઊંચાઈ સુધી પહોંચી જાય, તે પોતાના મૂળિયા નથી છોડતો. જેઓ પોતાના મૂળિયા છોડી દે છે તેઓ આધારહીન થઈ જાય છે. કહેતા કહેતા રામકિશનજી હાંફવા લાગ્યા. આખા વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ. તેમનું આવું રૂપ નવીને પહેલા ક્યારેય નહોતું જોયું. તેમણે થોડો શ્વાસ લીધા પછી આગળ કહેવાનું ચાલુ રાખ્યું. નવીન, મેં મારા મોટા ભાઈની પિતાની જેમ દેખભાળ કરી છે. તું પણ જાણે છે કે જ્યારે હું નાનો હતો ત્યારે જ મારા પિતાજી ગુજરી ગયા હતા. મેં જ્યારેથી ભાન સંભાળ્યું છે ત્યારથી મારા મોટા ભાઈને જ પિતા સમાન માન્ય છે. તમારી દાદી મરતા દમ સુધી મારી પાસે જ રહી. આ તો તે પણ જોયું હશે. મેં મારા મામાના ભાઈની પત્ની જે બ્રેસ્ટ કેન્સરથી પીડિત હતી તેને મારા 2 રૂમના નાના ક્વાર્ટરમાં રાખીને 4 મહિના સુધી તેની સારવાર કરાવી. અને અહીં તારા માતા પિતા, બહેન અને ભાણી માત્ર 10 દિવસ માટે આવ્યા છે. એ જ તને ભારે પડી રહ્યા છે. હું જાણું છું કે તું આ બધું તારી નવી પત્નીની સામે પોતાની છાપ જમાવવા અને દબદબો બતાવવા માટે કરી રહ્યો છે. કદાચ તેને પ્રભાવિત કરવા માટે પણ. પરંતુ તેનાથી તારો દબદબો વધશે નહીં, પરંતુ તેની નજરમાં વધુ નીચો પડી જશે. તે હજી અહીં નથી, એટલે હું તને આ ચેતવણી આપી રહ્યો છું, જેથી તું તારી પત્નીની સામે એવું ન અનુભવે કે તારું અપમાન મારા દ્વારા કરવામાં આવ્યું છે. પિતાની વાત સાંભળીને નવીન ગભરાઈ ગયો અને બોલ્યો, તમે લોકો જે પણ કહો, પરંતુ હું એ માનું છું કે આજે જે કંઈ પણ છું તે મારી વ્યક્તિગત સિદ્ધિ છે. આટલું કહીને તે કોઈને પણ કંઈ પણ કહ્યા સાંભળ્યા વિના પોતાના રૂમમાં જતો રહ્યો અને સૂઈ ગયો. આજે તે ડ્યુટી પર પણ ન ગયો અને ન તો જમ્યો. સાંજના લગભગ 4 વાગ્યે નવીન પોતે જ ઉઠ્યો. તેણે બાથરૂમમાં ઘણી વાર સુધી સ્નાન કર્યું, જેણે પોતાના શરીર પર આવેલો ગુસ્સાનો થર ધોઈને વહાવી દેવા માંગતો હોય. થોડી વાર પછી રામકિશનજીએ તેને નીચે જતા જોયો. તેણે પોતાની બાઇક કાઢી અને બહાર નીકળી ગયો. ક્યારેક ક્યારેક તણાવમાં લોકો લાંબી ડ્રાઈવ પર નીકળી જાય છે, જેથી મન શાંત થઈ શકે. રામકિશનજી અને સુમિત્રાજી સાથે તેણે કોઈ વાતચીત ન કરી. તે તો માત્ર એક અજાણ્યા મહેમાનની જેમ હતા, જે દિવસો ગણી ગણીને સમય પસાર કરી રહ્યા હતા. રાતના લગભગ 8 વાગ્યે નવીન અને સવિતા બંને ઘરે પાછા ફર્યા. નવીનના હાથમાં એક મોટું ખોખું હતું, સાથે એક પોલિથીન બેગ પણ હતી. ઘરમાં આવતા જ તેણે ખોખું મહેકના હાથમાં આપી દીધું અને પોલિથીનનું પેકેટ પોતાની માને આપી દીધું. પછી તે પોતાના પિતાની પાસે બેઠો અને બોલ્યો, આજે સવારના વર્તન માટે મને માફ કરી દો પપ્પા. કહેતા કહેતા તેનો અવાજ ભરાઈ ગયો. તેણે રામકિશનજીનો હાથ પોતાના માથા પર મૂકતા કહ્યું, પિતાજી, જ્યારે પણ હું તણાવમાં હોતો ત્યારે તમે મારા વાળમાં હાથ ફેરવતા હતા. શું આજે મારા વાળમાં હાથ નહીં ફેરવશો? આ સાંભળીને રામકિશનજીની આંખોમાં પણ આંસુ આવી ગયા. ત્યાં જ નવીને કહ્યું, પપ્પા, આજે સવારે તમે જે કંઈ પણ કહ્યું તે મને ખૂબ સારું લાગ્યું, પરંતુ માં, તમે મને કેમ ન ઠપકો આપ્યો? બાળપણમાં જ્યારે તમે મને ઠપકો આપતા હતા તો મારા બધા ખોટા કામો સાચા થઈ જતા હતા. નવીને જોયું કે બધા લોકો ચૂપ હતા. તેણે ફરીથી બોલવાનું ચાલુ રાખ્યું, અને દીદી, તું માત્ર આંસુ વહાવવા લાગી. જ્યારે હું નાનો હતો તો મારી ભૂલો પર કેટલો ઠપકો આપતી હતી. કહેતી હતી કે મને ફરિયાદ કરી દઈશ. જો કે માને તે ક્યારેય મારી ફરિયાદ ન કરી, પરંતુ તારી આ પ્રકારની ધમકીથી હું સીધો થઈને સાચા રસ્તે આવી જતો હતો. આજે તે પણ મને બદલાયેલો સમજી લીધો. થોડો પણ ઠપકો ન આપ્યો અને પોતે રડવા લાગી. આજે જો પપ્પાએ મને ઠપકો ન આપ્યો હોત તો કોઈ ઠપકો આપવા વાળું જ ન હતું.
શું હું એટલો મોટો થઈ ગયો કે હવે તું મને કહી પણ નથી શકતી? કહેતા કહેતા નવીનની આંખોમાંથી ઝરઝર આંસુ વહેવા લાગ્યા. ત્યાં જ પાછળથી કોઈએ તેની શર્ટ ખેંચી. નવીને પાછળ ફરીને જોયું તો મહેક રડી રહી હતી. આઈ એમ સોરી મામુ, મને માફ કરી દો. મારે ગઈકાલે રાત્રે એવું નહોતું બોલવું જોઈતું. નવીને તેને ગળે લગાડી લીધી અને કહ્યું, કોઈ વાંધો નહીં બેટા, ક્યારેક ક્યારેક નાના પણ વડીલોને ઘણું બધું શીખવાડી જાય છે. ત્યાં જ નવીને ફરીથી કહ્યું, માં, પપ્પા, હું ગમે તેટલો મોટો થઈ જાઉં, પરંતુ તમારા લોકો માટે હંમેશા નાનો જ રહીશ. મારી ભૂલ પર તમે લોકો મને નિસંકોચ ઠપકો આપી શકો છો. નવીન બોલી રહ્યો હતો કે ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. સવિતાએ જઈને દરવાજો ખોલ્યો. બે માણસો એક મોટું કાર્ટન લઈને અંદર આવ્યા. આમાં શું છે બેટા? સુમિત્રાજીએ પૂછ્યું. સવિતા બોલી, માજી, આમાં એસી છે. રાત્રે તમને લોકોને પણ ગરમી લાગતી હશે એટલે બીજું એક એસી ખરીદી લીધું. અરે બેટા, આની શું જરૂર હતી? અમે તો માત્ર 5-10 દિવસ જ રોકાવાના છીએ. કેમ આટલા પૈસા બગાડ્યા? નહીં માજી, 10 દિવસ નહીં. હવે તમે હંમેશા અમારી સાથે જ રહેશો. જ્યારે તમારા દીકરાને વહુ અહીં છે તો તમે ગામમાં એકલા શું કરશો? સુમિત્રાજી કંઈ કહે એ પહેલા જ નવીને કહ્યું, નહીં માં, હવે બીજું કંઈ નહીં. આજથી તમે લોકો અમારી સાથે જ રહેશો. અને દીદી, હવે મહેકની રજાઓ આપણી પાસે જ પસાર થશે. ભાઈના મોઢેથી આ વાત સાંભળીને રવિનાની આંખોમાં પણ ખુશીના આંસુ છલકાઈ ગયા. અહીં રામકિશનજી અને સુમિત્રાજી પણ પોતાના દીકરાના બદલાયેલા વર્તનને જોઈને ખૂબ ખુશ હતા. આજે બધાના મનના ગીલા શિકવા દૂર થઈ ગયા હતા. તો મિત્રો, તમને આજની વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. ધન્યવાદ.